टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આજના સમયમાં મોટા ભાગના લોકો વજનને કારણે ખૂબ જ પરેશાન હોય છે. વજનને નિયંત્રિત કરવા માટે અનેક પ્રયાસ કરતા હોય છે, છતાં પણ ઘણા લોકોનું વજન ઓછું જ નથી થતું. આજે હું તમને વેઇટ લોસ કરવા માટેની કેટલીક ટિપ્સ આપીશ, જે તમે ફોલો કરશો તો ચોક્કસથી તમને વજન ઘટાડવામાં આ ટિપ્સ ઉપયોગી બનશે. નમસ્કાર, આપની સાથે હું કૃપા ઠક્કર. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ. જો તમે વધતા વજનને નિયંત્રિત કરવા માંગતા હો તો સૌથી પહેલા ડાયટથી શરૂઆત કરો. રાતના સમયમાં કેટલીક વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ, કારણ કે રાત્રિના સમયમાં અમુક આહાર લો છો તો તે વજન વધવાનું મુખ્ય કારણ બની જાય છે. ટીપ નંબર 1, રાત્રે લોટમાંથી બનેલી વસ્તુઓ ખાવાનું ટાળો. જી હા, લોટમાંથી બનેલી વસ્તુઓ જે તમારે રાત્રે ન ખાવી જોઈએ. તો પહેલા તો લોટમાંથી બનેલી વસ્તુઓનું સેવન ટાળવું જોઈએ. રિફાઇન્ડ લોટ પચાવવામાં ખૂબ જ મુશ્કેલી થાય છે, તેથી રાત્રે લોટમાંથી બનેલી કોઈ પણ વસ્તુઓ ન ખાવી જોઈએ. ટીપ નંબર 2, મીઠી વસ્તુ ખાવાનું ટાળો. ઘણા લોકોને જમ્યા પછી મીઠાઈ ખાવાની આદત હોય છે, તો ઘણા લોકો રાત્રે આઈસ્ક્રીમ ખાવા માટે બહાર જતા હોય છે. જેમ બને તેમ મીઠાઈ ખાવાનું ઓછું રાખો. તેમાં પણ તમારે રાત્રિના સમયમાં તો મીઠાઈ ન જ ખાવી જોઈએ. ટીપ નંબર 3, તળેલો ખોરાક ન ખાઓ. રાત્રિના સમય દરમિયાન ઘણા લોકો તળેલો ખોરાક લેતા હોય છે, તો રાત્રિ દરમિયાન વધારે તેલવાળા ખોરાકને ટાળવો જોઈએ. વધારે પડતો તળેલો ખોરાક ખાવાથી સ્થૂળતા વધી શકે છે. જો તમે રાત્રિ દરમિયાન જમતા હો તો સૂવા અને ખાવા વચ્ચે 2-3 કલાકનું અંતર ચોક્કસ રાખો. ટીપ નંબર 4, જંક ફૂડ ખાવાનું ટાળો. ઘણા લોકો રાત્રે જંક ફૂડ ખાવાનું પસંદ કરતા હોય છે, જેના કારણે પેટની ચરબી વધી શકે છે. અને આજના સમયમાં મોટા ભાગના લોકો રાત્રિ દરમિયાન પીઝા, બર્ગર, દાબેલી, વડાપાઉં ખાતા હોય છે, જેનાથી પેટની ચરબી વધી શકે છે. તો જંક ફૂડ ખાવાનું ઓછું રાખો. જેમ બને તેમ ઘરનું જ ખાવાનું પસંદ કરો. જો તમે આ બાબતોનું ચોક્કસથી ધ્યાન રાખશો તો વેઇટ લોસ કરવામાં તમને આ ટિપ્સ મદદ કરશે. આવા જ રસપ્રદ વિડીયોઝ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.